નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। તમે 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક મોટી ખુશ ખબર સામે આવી છે। દોસ્તો, પીએમ કિસાનનો 19મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે એક મોટી ખુશ ખબર। કયા દિવસે આવશે ખાતામાં પૈસા, તારીખ જાહેર થઈ ગઈ છે। શું છે તારીખ અને દોસ્તો કયા તમારે એની આગળના પગલાં છે તે પૂર્ણ કરવા પડશે, એટલે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાના છે। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની। જે ખેડૂતો રાહ જોઈ રહેલા છે તેમના માટે મોટી ખુશખબરી આવી ચૂકી છે। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ તમારે જો 19મો હપ્તો જોઈતો હોય તો પહેલા તમારે 3 કામ છે તે પૂર્ણ કરવા પડશે। કયા 3 કામ છે તે વિડીયોના અંતની અંદર આપણે વાત કરીશું। એ 3 કામ તમે પૂર્ણ કરેલા હશે તો જ તમને 19મા હપ્તાની રકમ મળશે। દોસ્તો, અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ 19 જાન્યુઆરી 2025 થી લઈ અને 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે। આજે 19 તારીખ છે, આવનારી 19 તારીખ સુધીમાં તમારા બેંક એકાઉન્ટની અંદર રૂપિયા 2000 છે તે સરકાર દ્વારા જમા કરવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો। આવો મિત્રો, અધિકારીઓ પાસેથી માહિતી મળેલી છે જે તમારા સમક્ષ દોસ્તો આજના વિડીયો સ્વરૂપે રજૂ કરવા જઈ રહ્યા છીએ। પરંતુ એ પહેલા ખાસ કરીને તમે જે કામ છે તે ન કર્યા હોય તો કરી લેજો। તે કયા કામ છે તેની આપણે વાત કરીએ તો કે શક્ય હોય તો 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન છે 19મો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે। અને દોસ્તો, આ વખતે હપ્તા માટે કરવું પડશે થોડું આ કામ। જે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતને એક અન્ય આઈડી મળશે જેને ફાર્મર આઈડી કહેવામાં આવે છે। કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિતની અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણી છે। મિત્રો, તમે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી ન કરાવ્યું હોય તો ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી લેજો, અન્યથા તમને 19મો હપ્તો છે તે આપવામાં આવશે નહીં। ફાર્મર રજિસ્ટ્રી, ત્યાર પછી પીએમ કેવાયસી અને ત્યાર પછી બેંકનું કેવાયસી, આ ત્રણેય કામ જો તમારા સંપૂર્ણ થયેલા હશે તો જ તમારા બેંક એકાઉન્ટની અંદર 2000નો હપ્તો છે તે સરકાર દ્વારા જમા કરવામાં આવશે। અને દોસ્તો, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા માટે જણાવ્યું છે। ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ખેડૂતોની નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં। મિત્રો, કેન્દ્ર સરકાર તથા દરેક રાજ્યોને, દરેક જિલ્લાઓને કહેવામાં આવ્યું કે આ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ વહેલી તકે કરાવો, અન્યથા તમારા જે ખેડૂતો છે તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે નહીં। તો દોસ્તો, ખાસ કરીને 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ એક મોટી ખુશખબરી હતી અને હવે એક જ મહિનાની અંદર આ હપ્તો નાખવામાં આવશે। અને જે લોકોએ મિત્રો હપ્તો જોઈતો હોય તેમને આ 3 કામ ખાસ કરીને પૂર્ણ કરવાના રહેશે। કયા કયા ફરી એક વખત વાત કરીએ। ફાર્મર રજિસ્ટ્રી હાલ મિત્રો શરૂ છે। જે લોકોએ પીએમ કેવાયસી નથી કરાવ્યું તેમને પીએમ કેવાયસી કરાવી લેવાનું અને બંને કાર્ય પૂર્ણ થઈ ગયા હોય તમારે બેંકની અંદર તમારું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ છે, તેની અંદર કેવાયસી થઈ ગયેલું છે, આધાર સીડિંગ થઈ ગયેલું છે, તે એક વખત જોરાવી લેવાનું રહેશે। આ ત્રણેય કામ તમારા જો થઈ ગયેલા હશે તો સરળ રીતે ફટાફટ તમારા બેંક એકાઉન્ટની અંદર 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે। તો દોસ્તો, આ હતી માહિતી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।